નમસ્કાર મિત્રો, ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે। મિત્રો, આજે આપણે આ જે તમને માહિતી જણાવવાના છીએ એ મિત્રો આપણને મળતી માહિતી મુજબ તમને હું આ જણાવવા જઈ રહ્યો છું। તો ખાસ મિત્રો એક અગત્યની બાબત કે મને જે માહિતી મળી છે એ મુજબ હું તમને આ વસ્તુ જણાવું છું। તો આજે આપણે આ વિડીયોમાં તમને ફિક્સ પે રિમૂવ બાબતે મિત્રો હું તમને જણાવવાનો છું। સુપ્રીમ કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું એના એટલે કે એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે। તો ખાસ મિત્રો આ ચેનલમાં ઉપર તમને ફિક્સ પે બાબતે બધી જ માહિતી મળતી રહેશે। તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વધારે તમારા મિત્રોને શેર કરજો અને આ માહિતી સાચી છે કે ખોટી એ પણ મિત્રો જણાવજો, કારણ કે આપણને જે માહિતી મળી છે એ મુજબ હું તમને જણાવું છું। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ફિક્સ પે 2025 મિત્રો આ પ્રશ્ન મિત્રો 13 વર્ષથી ચાલી રહ્યો છે। તો મિત્રો ફિક્સ પે આ કેસમાં મિત્રો આજની સુનાવણીમાં શું થયું મિત્રો? તો મિત્રો અદાલતની ટિપ્પણી એટલે કે મિત્રો સુપ્રીમ કોર્ટ જસ્ટિસ બેન્ચ, જેમાં જસ્ટિસ એસ બોપડા અને અન્યનો સમાવેશ થાય છે, એ ગુજરાત સરકારને આખરી નોટિસ જારી કરી છે। મિત્રો કોર્ટે કહ્યું કે ફિક્સ પે સિસ્ટમને તાત્કાલિક અમલમાં લાવવાથી કર્મચારીઓના અધિકારોનું ઉલ્લંઘન થાય છે અને તે બંધારણીય છે। હવે મિત્રો જે આગળનું પગલું શું? તો મિત્રો કેસને 15 જાન્યુઆરી 2024 માટે મિત્રો પુનઃનિશ્ચિત કરવામાં આવ્યો છે। તે સુધીમાં ગુજરાત સરકારે વિગતવાર જવાબ આપવો પડશે, જેમાં ફિક્સ પે કર્મચારીઓને નિયમિત પગાર, પેન્શન જેવા લાભો આપવાની યોજના રજૂ કરવી પડશે। તો મિત્રો આ આપણને જે માહિતી મળી છે ફિક્સ પે બાબતે મિત્રો એ તમને જણાવી છે। હવે મિત્રો સાચી છે કે ખોટી એ માહિતી મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સમાં જઈને જણાવી શકો છો। બાકી મિત્રો આપણને જે માહિતી મળી છે એ તમને જણાવવાનો મેં મારા દ્વારા પ્રયત્ન કર્યો છે। મિત્રો ખાસ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વધારે તમારા મિત્રોને શેર કરો। તો જય હિન્દ મિત્રો।